સંવત 2494 કારતક સુદ બીજ બુધવાર તારીખ 23/10/68 દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી પ્રવચન સાર શાસ્ત્રની ગાથા 53 ઉપર સ્વર્ણપુરીમાં પ્રવચન. પ્રવચન સાર શાસ્ત્રના સરળ પ્રવચન નંબર 44. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આહિર્યામ નમો લોહે સૌ જયામ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસ્વારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. પ્રવચન સાર જ્ઞાન તત્વ પ્રજ્ઞાતમ 53 ગાથા. મૂળ શ્લોક. અથી અમૃતમ મૃતમ અબિંદ્રિયમ ઇન્દ્રિયમ અથેસુ નાણં તથા સુખં જંતેસુ પરમ ચતંગેલ. નીચે એનું હરિગીત છે. અર્થોનું જ્ઞાન અમૂર્ત મૂર્ત અતિન્દ્રિય ઇન્દ્રિય છે સુખ પણ એવું જ ત્યાં પરધાન જે તે ગ્રાહ્ય છે. ટીકા. જ્ઞાનથી અભિન્ન એવા સુખનું વિસ્તારથી વર્ણતા જ્ઞાન અને સુખનું એ ઉપાધિ પણ વિચારે છે. ક્યું જ્ઞાન અને સુખ આદરણીય છે અને ક્યું જ્ઞાન અને સુખ છોડવા લાયક છે એની વાત આ ગાથામાં કહે છે. ત્યાં આવી દિશામાં ટીકા છે ને. ટીકા. અહીં જ્ઞાન તેમજ સુખ બે પ્રકારનું છે. ધ્યાન રાખજો. એક જ્ઞાન તેમજ સુખ મૂર્ત ઇન્દ્રિય જ છે. શું કે છે? જે આ 5 ઇન્દ્રિયો છે એનાથી થતું જ્ઞાન એ નિમિત્ત છે. જ્ઞાન થાય છે પોતાની પર્યાયમાં, પણ એનાથી થતું જ્ઞાન અને ઇન્દ્રિયના નિમિત્તથી થતી કલ્પનાનું સુખ, આ વિષયોમાં પૈસામાં સુખ, એવી ઇન્દ્રિયોથી થતું સુખ એ બે દુઃખરૂપ દશા છે. ઇન્દ્રિય થતું જ્ઞાન પુણ્ય પાપના ભાવ તો દુઃખરૂપ છે. એ ઉપરાંત આ વાત નાખે છે. ભાઈ સમજાણું કાંઈ? ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદ અને જ્ઞાનની મૂર્તિ આત્મા છે. એને જે કંઈ પુણ્ય અને પાપના વિકલ્પો થાય એ દુઃખરૂપ છે, એ છે, એમાં એકે આદરણીય છે નહીં. સમજાય છે? પણ એ ઉપરાંત ત્યાં આ 5 ઇન્દ્રિયો વસ્તુ પોતે ચૈતન બિંબ છે આત્મા, અને અતિન્દ્રિય આનંદનો રસકંદ છે. એને આ 5 ઇન્દ્રિયો જે છે એના નિમિત્તથી થતું જ્ઞાન એ મૂર્ત છે, દુઃખરૂપ છે, ધ્યેય છે, આદરણીય નથી. ભીડમાં નથી કામ પૈસા કમાતો. કોણ કમાય છે? પૈસા ઇન્દ્રિયથી કમાના છે. ઇન્દ્રિય જ્ઞાનથી એમ કહે છે ભગવાન આત્મા જો આ 9 તત્વોના અંદરમાં પુણ્ય પાપના વિકલ્પો તો હે છે, દુઃખ છે. સમજાય છે કાંઈ? ધર્મીને રાગની મંદતાનો શુભ ભાવ આવે ખરો, પણ એનું મારું કર્તવ્ય છે એની જાણે. એ શુભ ભાવનું થતું જ્ઞાન પોતાના લક્ષ્ય એ જ્ઞાનને પોતાનું સ્વરૂપ જાણે.
ધર્મી જીવને પોતાનું ચૈતન જ્ઞાનાનંદ સ્વરૂપ છે એવું અંતરમાં ભાન હોવાથી ધર્મીને શુભ ભાવ થયા એ શુભનું જ્ઞાનથી આત્માનું જ્ઞાન છે. એ શુભ ભાવનું જ્ઞાન એ સ્વના લક્ષ્યથી થતું તેથી તે શુભ ભાવનું જ્ઞાનથી આત્માનું જ્ઞાન છે. એ શુભ ભાવ આત્માનો નથી. સમજાય છે કાંઈ? એ શુભ ભાવ પણ પોતાનો માને પોતાનું કર્તવ્ય માને તો તે પાપ દ્રષ્ટિ, અધર્મ દ્રષ્ટિ, મિથ્યા દ્રષ્ટિ છે. વાત તો ઈ છે. અને હવેથી કહે તો ઈ છે ને, ઊંચેથી કહેતો ઈ છે ને, મીઠા શબ્દથી કહેતો ઈ છે ને, એની ખબર નથી. ભગવાન આત્મા અહીં તો કયું સુખ ને જ્ઞાન એ છે ને કયું સુખ ને જ્ઞાન આદરણીય છે. ભગવાન આત્મા એ તો જ્ઞાન પ્રકાશની ચૈતનની મૂર્તિ છે. અતિન્દ્રિય આનંદનો અવિનાભાવી કહ્યું ને, જ્યાં જ્ઞાન છે ત્યાં આનંદ છે આત્મામાં. એવા જ્ઞાન ને આનંદના સ્વભાવને ભૂલીને આ ઇન્દ્રિયો પાંચ છે. આ શ્રવણ થઈને જે જ્ઞાન થાય એ ઇન્દ્રિય જ્ઞાન છે, એ મૂર્ત જ્ઞાન છે, એ દુઃખરૂપ છે, એ છે. વિચારમાં માન્યતા વાત છે. સમજાણું કાંઈ દુઃખનું પરાધીન છે. આ માટી જળ છે અને જ્ઞાન પોતાનું છે અને નિમિત્તને લક્ષ્ય થાય ઇન્દ્રિય જ્ઞાન છે. દુઃખરૂપ છે, એ મૂર્ત છે તો અરૂપી, પણ મૂર્ત ઇન્દ્રિયોના લક્ષ્ય થયું માટે તેને મૂર્ત કહેવામાં આવ્યું છે. ઇન્દ્રિય જ્ઞાન એ છે એમ કહે છે અહીંયા. ધર્મીને ઇન્દ્રિય જ્ઞાન એ છે. શરીર વાણી મન તો પર છે, એ તો પર છે. પૈસા આવું તો જડ છે, ધૂળ છે, પર છે. એનો સ્વામી આત્મા નથી, એનો કરતા હરતા નથી. પણ આત્મામાં થતા શુભ ને અશુભ ભાવો એનો જો કરતા હરતા ને સ્વામી થાય તો પણ તે દ્રષ્ટિમાં આત્માનો વિરાધક છે. એ મિથ્યા દ્રષ્ટિ છે, અજ્ઞાની છે. જાય તો બાય ત્યાગ કરીને સાધુ થઈને બેઠો હોય બાય વ્યવહાર, પણ અંતરના એ માવૃતાદિના ભાવ, અહિંસા સચદતના ભાવ, એને જાણતું જ્ઞાન સ્વભાવને છોડીને તો એ જ્ઞાન પણ દુઃખરૂપ છે અને એ ભાવ પણ દુઃખરૂપ છે. આ વસ્તુ છે વિતરાગના ઘરની. સમજાણું કાંઈ? શું કહ્યું? અહીં જ્ઞાન તેમજ સુખ બે પ્રકારનું છે. ટીકા કૌંસમાં એક જ્ઞાન તેમજ સુખ મૂર્ત અને ઇન્દ્રિય છે. એટલે કે આ પાંચ ઇન્દ્રિયો છે, નીચે છે ઇન્દ્રિય. ઇન્દ્રિયો દ્વારા ઉત્પન્ન થતું ઇન્દ્રિય. આ પાંચ જળ માટી વસ્તુ ચૈતન ભગવાન આત્મા પોતે જ્ઞાન મૂર્તિ છે. પણ એની વર્તમાન પર્યાય બુદ્ધિમાં, પર્યાય તે અંશ બુદ્ધિમાં રહ્યો, એને ઇન્દ્રિયથી થતું જ્ઞાન અને ઇન્દ્રિયથી થતી સુખ સમજાય છે. આ પૈસા ને આબરૂ ને ધૂળ ને મકાન ને મૂઠું ને એમાં બેઠો એને ઠીક લાગે છે, એવું જે સુખ એ દુઃખ છે, એ મૂર્ત છે, એ હે છે. આત્માર્થી ધર્મીને તે આદરવા લાયક નથી. ભારે વાત.
ધનભાઈ ઇન્દ્રિય જ્ઞાન છોડવા લાય, પૂન તો છોડવા લાય ખરું. મારે સારી વાત ભાઈ. મનસુખ સમજાણું નહીં. ઇન્દ્રિય જ્ઞાન અને ઇન્દ્રિય સુખ મૂર્ત અને ઇન્દ્રિય છે. શું કીધું? આત્મા તો ચૈતન ગોળો છે, અંદર ચૈતન ગોળો, ચૈતન મૂર્તિ. અને ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદ કંદ છે. સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકના તીર્થંકર દેવ એને આત્માને આ જ્ઞાન અને આનંદમય જોયો છે. એવો જ્ઞાન અને આનંદમય આત્મા એને વર્તમાન દશામાં આ 5 ઇન્દ્રિયોના નિમિત્તમાં જ્ઞાન પર્યાય થાય એનામાં, પણ નિમિત્તથી થતું જ્ઞાન તે મૂર્ત છે. નિમિત્તથી થતું સુખ કલ્પનાની કલ્પનામાં સુખી છું અને મજા છે, હમણાં બાદશાહી છે, એવી ઇન્દ્રિયની કલ્પનાથી થતું સુખ ભગવાન કહે છે કે એ મૂર્ત છે, જડ છે, અચેતન છે. હા 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 ભગતભાઈ, સારી વાત ભાઈ. સમજાણું કાંઈ? પરમેશ્વર સર્વજ્ઞદેવ ત્રિલોકનાથ પરમાત્મા તીર્થંકર દેવ ને જે એક સમયમાં 3 કાળ ત્રિલોકની વાત જ્ઞાન પોતાની ચીજ, એ જ્ઞાન વર્તમાન દશામાં, વર્તમાન હાલતમાં, વર્તમાન પર્યાયમાં ઇન્દ્રિયના નિમિત્તથી થાય તે જ્ઞાન દુઃખરૂપ છે, જળ છે, અચેતન છે, મૂર્ત છે. અને આ ઇન્દ્રિયો જે માટી 5 એને લક્ષ્ય આમ પૈસો આમૃતિથી કલ્પના થાય, હમણાં અમને ઠીક છે, એવી જે સુખની કલ્પના, ઇન્દ્રિયના સુખની કલ્પના એ જળ સુખ છે, અચેતન છે, મૂર્ત છે, દુઃખ છે, એ છે. સમજાણું કા? જો અજ્ઞાન તત્વ પ્રજ્ઞાપનમાં જ્ઞાન ક્યું, જ્ઞાનનો સ્વભાવ કયો, અને બીજું જ્ઞાન હવે જે કે છે બીજું જ્ઞાન તેનું સુખ અમૂર્ત અને અતિન્દ્રિય છે. એ ક્યું કે ભગવાન આત્મા જ્ઞાનની જ્યોત છે, એનું જ્ઞાનમાં જ્ઞાનનું વેદન થવું. સમજાણું કાંઈ? એ જ્ઞાન સ્વરૂપ છે, એને વર્તમાન જ્ઞાનની અવસ્થાથી તે જ્ઞાનમાં એકાકાર થઈને જ્ઞાન પ્રગટ કરવું, અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ કરવું. એ જ્ઞાન અમૂર્ત છે, એ ચેતન છે, ચૈતનનું જ્ઞાન છે, અમૂર્ત છે, એ જ્ઞાન સુખરૂપ છે. શું કીધું આમાં? તેલ બેલમાં જ્ઞાન બધું દુઃખરૂપ છે એમ કે છે. દુઃખી છે 100%. પ્રભુ પોતે આત્મા છે ને, એ આત્મામાં અતિન્દ્રિય સુખથી ખાલી છે, સુખથી તો ભરેલો છે. પ્રભુ તને ખબર નથી, એનામાં આનંદ પ્રયો છે. આનંદથી જેના સક્રેન્દ્ર જેને ઇન્દ્રાણીઓ, ક્રોરો અને 2 સાગરનું આયુષ, અને કઈ એના ધાનના ઢીંગલા નથી, વિકરી જેના શરીર, એવા જેના ભોગ, એની ભોગમાં જે વિકલ્પ છે દુઃખ ને ઝેર છે, એનાથી ભિન્ન ભગવાન આત્મા અંતર આનંદ ને જ્ઞાનની મૂર્તિ
એ આત્મા જે અતિન્દ્રિય સ્વરૂપ છે એને સમ્યક દર્શની જીવ અંતરના જ્ઞાનમાંથી જ્ઞાન પ્રગટ કરે તેને અતિન્દ્રિય જ્ઞાન કહીએ, તે જ્ઞાન સુખરૂપ કહીએ. અને એ અતિન્દ્રિય જ્ઞાનમાંથી એકાગ્ર થઈને સુખ પ્રગટ કરે એમાં સુખ જ્ઞાનની હારે અવિનાભાવ છે એમ સિદ્ધ કરવું છે. જ્ઞાન તત્વ હારે આનંદ છે એ ધર્મી જીવ અંતર એકાગ્ર થઈને આનંદની દશા અતિન્દ્રિય પ્રગટ કરે એ આનંદ દશાને સુખ કહેવામાં આવે અને અતિન્દ્રિય જ્ઞાનને જ્ઞાન કહેવામાં આવે છે. જાણવાય આ પકડાયું છે કે નહીં? સમજાયું છે? વિશાળમાં નથી પણ હવે કરી ગયા છો એમાં પ્રાણીમાં ગાથા બહુ સરસ આવી છે. પ્રવચન સાર નામ સાણ પ્રવચન પ્ર એટલે ઉત્કૃષ્ટા વચનો દેવધ્વનિ સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ તીર્થંકર દેવ સમોસરણમાં ઈચ્છા વિનાની વાણી દિવ્યધ્વનિ નીકળી ભગવાન પાસે નીકળે છે ત્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં શ્રીમંદર પરમાત્મા બિરાજે છે. એની ઈચ્છા વિના ઓમ ધ્વનિયાથી એને ધ્વનિ દિવ્ય ધ્વનિ, ધ્વનિ એટલે અવાજ, દિવ્ય અવાજ. દિવ્ય અવાજ કહો કે પ્રવચન કહો, પ્રકટને પ્રધાન ઊંચા વચનો એનો આ સાર છે. સમજાય છે? કાંઈ ભગવાનના દિવ્ય ધ્વનિના પ્રવચનનો આ સાર છે. પરમેશ્વર ત્રિલોકનાથ તીર્થંકરદેવ આમ ફરમાવતા હતા. સમજાણું? કાંઈ ભગવાન પાસે ગયા હતા કુંડા હતા. સંમત 49 આરદી ત્યાં રહ્યા હતા. ત્યાંથી આવીને બન્યા છે પુસ્તક કે છે ભાઈ એક વાર સાંભળને તો એમ કે છો આત્મા એની વર્તમાન દશામાં જ્ઞાન અને સુખની કલ્પના જે થાય એમાં ઇન્દ્રિયો જેમાં નિમિત્ત છે. ઇન્દ્રિય જ્ઞાન, ઇન્દ્રિય સુખ, ચાહે તો ચક્રવર્તીનું રાજ હો કે ચાહે તો નારકીના દુઃખ હો, સંયોગો એની કલ્પનામાં જે ઇન્દ્રિયથી થયું આ મને સુખ છે, આ મને દુઃખ છે, એ બધી કલ્પનાઓ ઇન્દ્રિયજન્ય દુઃખ છે, હે છે, જળ છે. એને ચૈતન કહેતા નથી. એને ચૈતનનો ભાવ તો અતિન્દ્રિય જ્ઞાન મૂર્તિ છે. તેની અતિન્દ્રિય જ્ઞાનનું જ્ઞાન ને અતિન્દ્રિય જ્ઞાનનો આનંદ એને ચૈતન્ય આત્મા કહે છે. એને જ્ઞાન તત્વનું સ્વરૂપ કહે. જોવા પરમેશ્વરની વાણી લોકોને સમજવામાં, સાંભળવામાં ન મળે કે શું માર્ગ છે અને કઈ રીતે આત્માને સમ્યક દર્શન ને ધર્મ થાય ખબર ન મળે. એ ખબર વિનાના હાલી નીકળ્યા તેની મળાય. હા, અહીં તો કે પરની જ્યાં દયા પાડે એને ધર્મ થાય. અહીં કહે છે કે પરની દયાનો ભાવ છે એ રાગ છે, એ દુઃખ છે. પણ પરની દયાનું જે જ્ઞાન થાય ઇન્દ્રિય દ્વારા એ દુઃખ છે. હા 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 હા. ભગવાનની દિવ્ય ધ્વનિ કાને સાંભળે, કાને, અને જે ઇન્દ્રિયના નિમિત્તથી તે જ્ઞાન થાય તે જ્ઞાન જ્ઞાન નહીં, તે જ્ઞાન મૂર્ત ને જળ છે એમ કે. સમજ્યા? હે દુનિયા તો વિતરાગ નો માર્ગ ને વિતરાગ આમ ફરમાવે છે. અજ્ઞાનીઓ પોતાની કલ્પનાથી બીજું રૂપ કરે અને માને સ્વતંત્ર છે અનાદિકાળના રખડવામાં. સમજાણું? કાંઈ ત્યાં લઈ ગયા. જો જ્ઞાન તો પ્રગઈ જવાનું રહ્યા. શું છે હવે? હે
વાત સાચી છે. શ્લોક નતો કયો શેઠિયાતને કયો, જે દિશે સિંહ શંકરે એ રજુ લાગી તરણા, એ તરણા ઉભા ફૂકશે નહીં કરે એને હરણા. સિંહ જે દિશાએ જાય એના પગની ઉડીને રજ તરણે ચોંટે, હરણા એ દસે એ દિશાએ નહીં જઈ શકે એવી રજની ગંધ છે. સમજાણું કાંઈ? સિંહ નીકળતો હોય જ્યાં કેસરી સિંહ આમ ચાલતો મળતો એની ઉડેલી રજ તરણાને ચોંટે, એ તરણા પાસે હરણિયા ન જાય. એ ફૂકા તરણા ફૂકે પણ હરણા એને કરે. એમ પરમાત્માની દિવ્યધ્વનિનો અવાજ સમજાય છે. જ્યાં કાને પર એ અજ્ઞાની ત્રાસ થઈ જાય. એ કે હરણિયા એને નહીં માની શકે. પેલું એમાં જાર રાખે ધારી રાખ્યો છે. હા વાત સાચી. ઋષભદેવ ભગવાન જયારે કેવું જ્ઞાન થાય ને તે વખતના 18 કરોડા કરોડી સાધુમાં જુગલિયા સ્વર્ગમાં જતા. મોક્ષે નહીં, સ્વર્ગે નહીં, પણ જયારે ભગવાનનું જ્ઞાન છે દિવ્યધ્વનિ ઉઠી ઓમ અવાજ, ત્યાં નર્કમાં જનારા શરૂ થઈ ગયા, નિગુદમાં જનારા શરૂ થઈ ગયા, મોક્ષમાં જનારા શરૂ થઈ ગયા. બે પ્રકાર શરૂ થઈ ગયા. એમ કે છે સમજાણું કાંઈ? એમ દિવ્યધ્વનિ નો સિંહ નો નાદ સાંભળ એક વાર છે. ભગવાન આત્મા એને આ 5 ઇન્દ્રિયોના લક્ષણ નિમિત્તથી જે જ્ઞાન થાય એ જ્ઞાનને અમે જળ કહીએ છીએ. ચૈતન્ય નૂટનારું એ જ્ઞાન છે. ગિરધરભાઈ અહીં તો જે બહારની બુદ્ધિ કઈ થોડી કાંઈ અમે થઈ ગયા ડાયા. જળ છે, ડાયા છે ને એ સમજાય. લખ્યું છે મૂર્ત લખ્યું છે ને. મૂર્ત એટલે બીજ ભાષાથી સ્પષ્ટ ચોખ્ખું કરવા દીધા. હા હા હા. અહીં તો બીજો ઠીક લૌકિકના જ્ઞાન, પણ શાસ્ત્રના જ્ઞાન કામે કરીને સાંભળે અને પરલક્ષી જે જ્ઞાન ત્યાં થયું તેને પણ પરમાત્મા જળને મૂર્ત કહે છે. એ આત્માનું જ્ઞાન નહીં ને આત્માને સુખરૂપ નહીં. જરૂરભાઈ આવી વાણી તો વિતરાગની ક્યાંક હોય હો, ક્યાંક હોય ક્યાંક. અરે સંપ્રદાય જૈનમાં જન્મે જૈન પરમેશ્વર ત્રિલોકનાથ પરમાત્મા શું કે છે એની ખબર ન મળે અને જિંદગીમાં હાલી જાય, નિર્થક રસ જાય છે. સમજાણું કાંઈ? હરિભાઈ ગાથા જો એવી આવી છે. 52 કાલ પૂરી થઈ. હાલતા હાલતા ભાદરસ વિદ્યાર્થી શરૂ તેનું શું પ્રભુ તારે કહેવું છે? અમારે એ કહેવું છે કે જે બીજું જ્ઞાન ને સુખ એટલે આત્મા જ્ઞાનની મૂર્તિ, એને અંતરના ઇન્દ્રિયના જ્ઞાનથી થયેલા જ્ઞાનને ભૂલી જઈ અને અંતરના જ્ઞાનને સ્પર્શી અતિન્દ્રિય જ્ઞાનની મૂર્તિને જ્ઞાનને સ્પર્શીને જે જ્ઞાન આવે તે જ્ઞાનને અમે અરૂપી અને ચૈતન્યનું અને તેને સુખરૂપ જ્ઞાન કહીએ. એ અતિન્દ્રિય જ્ઞાન છે અને એ અમૂર્ત અને અતિન્દ્રિય કોણ? જ્ઞાન ને સુખ. અને ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનો કંદ પ્રભુ છે. એની અંતરમાં દ્રષ્ટિ આપીને એ આનંદનો કણ અંદરથી પ્રગટ કરે. અતિન્દ્રિય આનંદનો સાગર આત્મા છે.
એમાંથી અતિન્દ્રિય આનંદને ખેંચીને પ્રગટ પર્યાયમાં કરે એને સુખ ને આનંદ કહીએ છીએ. તેને ચૈતનનું સુખ ને ચૈતનનો આનંદ તેને ચેતન કહીએ છીએ. બાકી ઓલા સુખ ને જ્ઞાન ને જડ કહેવાય. હા હા, ભારે પણ ભગવાન યુવા પરમાત્મા મોક્ષ પધાર્યા ત્યારે એ પહેલા ભગવાન આમ કહેતા હતા, વીર પરમાત્મા તો દિવાળી મોક્ષ પધાર્યા. ભગવાન વાણીમાં આમ કહેતા હતા, પરમાત્મા અત્યારે બિરાજે છે એ પણ એમ કહે છે, ભાઈ ભગવાન तुम ज्ञान गरीती तो जग देखता. ये नाथ तुम्हारा जानवानी રીત એવી છે પ્રભુ. प्रभु तुम ज्ञान गरीती तो जग देखता. निज सत्ताए सूत सोने पेखता होलाय. એ નાથ આપના કેવો જ્ઞાનમાં અમારો આત્મા એવો તમે જોવો છો. અમારો આત્મા આનો કે એકનું જ્ઞાન સુખરૂપ છે, નિજ સત્તા એ શુદ્ધ છે. સત્તા એટલે નિજ હોવા પણ જ્ઞાનને આનંદરૂપ છે. એમ ભગવાન આપના જ્ઞાને અમારો આત્મા આમ જોવો છે. એ ભગવાન એવો આત્માને આને જોવે છે, એવો આત્માને આત્મા જોવે ત્યારે ભગવાનના જ્ઞાનનું પોતાના જ્ઞાનનું એક પણ હાથું સમજાણું કાંઈ ભગવાન કે તે પ્રમાણે ભગવાન આમ જોવે છે. સર્વાત્મા આનંદ ને જ્ઞાનની મૂર્તિ છે. ઇન્દ્રિય જ્ઞાન વાળો તું નથી, ઇન્દ્રિય સુખ વાળો તું નથી, તું પુણ્ય વાળો નથી, તું કર્મ વાળો નથી, તું શરીર વાળો નથી. એમ અમે તારા આત્માને કેવું જ્ઞાનથી જોઈએ છે. એવી રીતે જે પોતાના જ્ઞાનથી પોતાની અંદર રાગના વિકલ્પના નિમિત્તના અવલંબન જ્ઞાન અને ઇન્દ્રિયથી થતા જ્ઞાન શ્રવણ વિતરાગની વાણી શ્રવણ થઈને ઇન્દ્રિય જ્ઞાન થયું એનું લક્ષ છોડી દઈને ચૈતન પ્રભાવ પરમાત્મા બિરાજે છે કે હું સત 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 તારી હરિયાતી છે કે નહીં, તારી મોજૂદગી છે કે નહીં, આનંદ ને જ્ઞાનની એ મોજૂદગીની અંતરમાં દ્રષ્ટિ આપતા જે જ્ઞાન અતિન્દ્રિય સ્વરૂપનું અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય આનંદનું અતિન્દ્રિય આનંદ એવી દશાના પ્રગટ થાય તે સુખને જ્ઞાનને આત્મા કહીએ, ચેતન કહીએ, અમૂર્ત કહીએ અને એ જ ગ્રહણ કરવા લાયક ઉપાધિ છે. કિશોરભાઈ એ અમૂર્ત ને અતિન્દ્રિય તેમાં જે અમૂર્ત અને અતિન્દ્રિય છે તે પ્રધાન હોવાથી ઉપાધિ પણ જાણ શું કે છે એ બેમાં ભગવાન આત્મા પોતાના અતિન્દ્રિય જ્ઞાન સ્વરૂપ અને ભૂલી અંતરમાં જે જ્ઞાન દ્વારા જ્ઞાનનું જ્ઞાન કર્યું અને જ્ઞાન દ્વારા જ્ઞાનનો આનંદ કર્યો પ્રગટ, એ અતિન્દ્રિય જ્ઞાન છે, એ અતિન્દ્રિય સુખ છે, તે અમૂર્ત છે, તે પ્રધાન છે, તે મુખ્ય છે. એ મુખ્ય હોવાથી ઉપાધિ છે. આ જ આદરણીય બહેડી છોકરા આદરણી નહીં, કર્મ આદરણી નહીં, ધર્મી ને પુણ્ય પાપના વિકલ્પ આદરણી નહીં, ઇન્દ્રિયજન જ્ઞાન અને ઇન્દ્રિય સુખ આદરણી નહીં. હા વકીલાતનું જ્ઞાન કેવું કેવું કહેવાતું છે. મૂર્ખ સાહેબ તો કોઈને માટે ના છે.
અહીં તો કે છે આ 11 અને 9 પૂરો ભણ્યો હોય તો એ ઇન્દ્રિય જ્ઞાન છે તે છે. ભગવાનના આત્મા એકલો જ્ઞાનનો સરોવર પ્રભુ છે. એનો પીપાસુ થઈને અતિન્દ્રિયનું જ્ઞાન પ્રગટ કરે અને અતિન્દ્રિય આનંદ છે તેની દશા પ્રગટ કરે તો તે જ્ઞાન આત્માનું તે આદરણીય છે. સંજ્ઞક દ્રષ્ટિને આ આદરણીય છે, બેટું આદરણીય છે. સમજાણું કાંઈ બધા સુખને માગે છે ને. જુઓ ને સવારમાં પડી છે શાળીભદ્ર ની વૃદ્ધિ હજુ અભય કુમારની બુદ્ધિ હજુ બાહુબળનું બળ હજુ કેટલું નાખી ક્યાં પણ છે. નવાનું પેટીઓ તારા ગરીબ મકાન વાળા નથી. મમતાની અરે તારી મમતા તો જો, તારી ભાવનામાં કેવો ભાવ ફેરણો પડ્યો છે એ તો જો. પણ આ પરમાત્મા હું છું અને મારામાંથી આનંદ આવો, હું પૂરો થાઉં, મારામાંથી જ્ઞાન પ્રગટ થયેલું કેવું ના એવી ભાવના જોઈએ કે આવી ભાવના હોય ઊંધી. સમજાણું કાંઈ? પરમાત્મા ત્રિલોકનાથ વિતરાગ બે એમ ફરમાવે છે. જેને સુખી થવું હોય, જેને દુઃખ ટાળવું હોય તો એને ઇન્દ્રિય જ્ઞાન અને ઇન્દ્રિય સુખને છોડવું જોઈએ અને અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખને પ્રગટ કરવું સુખી થવાનો અર્થ છે. મૂર્તિભાઈ હેડમાસ્ટરમાં ક્યાં સમજાવવાનું નહીં હોય નહીં. હિંમતભાઈ નહીં સમજાવતો હોય ત્યાં સૃષ્ટિ આમ છે ને ધ્રુણ આમ છે. આ તારી સૃષ્ટિ કઈ તો જો કે નહીં. આત્માના જ્ઞાનની સૃષ્ટિ અંદર ઉત્પન્ન થાય તે ઉત્પાદથી આત્માનો પ્રભાત છે. શું પ્રભાત છે? અરે જ્ઞાનનો દરિયો છે ને. અતિન્દ્રિય જ્ઞાન એ અતિન્દ્રિય આનંદથી તો પરિપૂર્ણ અનંત અનંત સ્વભાવથી ભરેલો ભગવાન છે ભાઈ. એ પ્રભુને અંતર જોતા બહિર્મુખની જ્ઞાન ને બહિર્મુખના સુખની કલ્પનાનું એ પણ છોડીને એકને તેનું લક્ષ છોડી દઈને ભગવાન પૂર્ણાનંદ પ્રભુ એની દ્રષ્ટિ કરીને જે જ્ઞાન થાય તે અતિન્દ્રિય જ્ઞાન છે. અને એમાં એકાગ્ર થતા જે અતિન્દ્રિય આનંદ આવે એ અતિન્દ્રિય આનંદ અને સુખરૂપ અને અમૂર્ત છે એ જ મુખ્ય છે. ધર્મીને એ જ મુખ્ય છે. દ્રષ્ટિ મુખ્ય અત્યારે એવું નથી. આનંદ અને જ્ઞાન આત્માથી પ્રગટ થાય તે મુખ્ય પ્રધાન છે. સમજાણું કાંઈ? ત્યાં પહેલું જ્ઞાન તેનું સુખ. હવે ખુલાસો કરે. પહેલું જ્ઞાન કોણ? ઇન્દ્રિયથી. આ 5 ઇન્દ્રિયો માંથી પર વસ્તુ આપો છે, જળ છે અને આત્મા પોતે ચૈતન. હવે ચૈતન્ય આ મૂર્ત જ્ઞાન તેમ સુખ મૂર્ત એવી સૂક્ષ્મિક ઉપયોગ શક્તિઓ વળી તથાવી દેખો. આ તો ઉપયોગ શક્તિ વળી તથાવી ઇન્દ્રિયો દ્વારા ઉપસ્થિત થતું. હા, પોતાનો જાણવાનો વેપાર, સૂક્ષ્મનો વેપાર એ દ્વારા સૂક્ષ્મ ઉપશક્તિ વળી તથા હવે તે પ્રકારની ઇન્દ્રિયો ઉપસ્થિત થતું પરાધીન હોવાથી એ જ્ઞાન પરાધીન છે, એ સુખ પરાધીન છે, એ જ્ઞાન ને સુખ મૂર્ત છે. કદાચિત કોઈ વખતે થતું. સમજાય છે ને? કદાચ કોઈ વાર અનિત છે ક્રમે પ્રવર્તું. મૂર્તિક ઇન્દ્રિય જ્ઞાન ક્રમે પ્રવર્તે, યુગપત નથી થતું.
મૂર્તિક ઇન્દ્રિય સુખ પણ ક્રમે થાય છે, એકી સાથે સર્વેન્દ્રિયો દ્વારા સંપ્રકટ થતું નથી. આમ શ્રવણ કરવાને કાળે એને જે જ્ઞાન ને સુખ થાય તે કાળે કઈ જોવાનું જ્ઞાન ને જોવાના સુખની કલ્પના હોતી નથી. ભિન્ન ભિન્ન ખંડ ક્રમે થાય, એક ઇન્દ્રિય ક્રમે. એવું જે ક્રમે પ્રવર્તન સ્વપ્રતિપત્તિ એટલે ઇન્દ્રિયનું અને તેમાં સુખ કલ્પના, એનાથી વિરુદ્ધ કોણ? દુઃખ. વિરોધી સહિત મૂર્તિ ઇન્દ્રિય જ્ઞાન અને તેના પ્રતિપક્ષ અજ્ઞાન સહિત હોય છે. એ જ્ઞાનથી અજ્ઞાન સહિત એ જ્ઞાન બેડાઈ જાય એવું હોય છે. અને મૂર્તિ ઇન્દ્રિય સુખ તેના પ્રતિપક્ષ દુઃખ સહિત હોય છે. શું કે છે કે આ 5 ઇન્દ્રિયથી જે જ્ઞાન થયું, ચાહે તો 11 નું જ્ઞાન પણ હો કે ચાહે તો આ બધું મોટર કળા ને તમારે શું કહેવાય ઘડિયાળ ને પાઠ ને ફલાણા ઠીકણા ભાગવાય હા જુદા જુદા એ બધું આનું આઈન ગોઠવાય આનું આઈન ગોઠવાય. એ જ્ઞાન કેવું છે? મૂર્તિ છે, ક્રમે પ્રવર્તન છે. સમજાણું? અને પ્રતિપક્ષ સહિત છે. એટલે એ જ્ઞાન ઢંકાઈ જશે. એ જ્ઞાન ઢંકાય પણ જશે, અજ્ઞાન થઈ જશે. એ તો અજ્ઞાન અહીંયા પણ ઉઘડેલું જ્ઞાન બેરાઈ જશે એમ કે છે. હા, એ ઇન્દ્રિયનું જ્ઞાન અજ્ઞાનના પ્રતિપક્ષ સહિત છે. એટલો ઉગાડ હોય બેરાઈ જાય. હા, કાંઈ યાદ ન રહે. આ ઘણું લાગણી થઈ જાય છે. અકસ્માત મોટું થાય ભૂલી જાય. સત્ર રોકીને શીખવાય અમરેલી મોટા વકીલ અકસ્માત થયો, ભૂલી ગયા. 1, 2, 3, 4 આવડે ને કખ આવડે. સામે અજ્ઞાન સહિત છે. એ તો સ્વપ્રતિપક્ષ જ્ઞાનનો નાશ થઈને અજ્ઞાન થઈ જાય છે. સમજાવવાનું કાંઈ. અને ઇન્દ્રિય સુખ પ્રતિપક્ષ છે, સુખની કલ્પના છે, ત્યાં દુઃખની કલ્પના આવીને ઉભી છે. એમ કે જવાન અવસ્થામાં જો પ્રતિકૂળતા આવી હોય તો સહન થાત, હવે વૃદ્ધાવસ્થા એ થતું નથી. ઓલે મરાડી પડે. આ શું થાય ને, આ પેલા જવાન અવસ્થામાં જો બધી જિંદગીઓ ઠીક હતી ત્યાં સુધી જો પ્રતિકૂળતા આવી હતી ને તો આપણે આમાં ઉભા રહે સહન કરવાની. પણ અત્યારે ઘણું ઢીલું પડી ગયું મારું અત્યારે. પણ અત્યારે એને તે વખતે બે દુઃખ છે અંદર ને એ નલભાઈ એમાં રાડું પાડે કા હે. અને જવાન અવસ્થા વખતે જો પ્રતિકૂળતા આવી ને ભલે પૈસા મળે તો પણ અમે સહન કરવાની શક્તિ રાખે. ખોટો મોટો પણ આ 70-80 થયા, શરીર ઢીલા પીડ્યા, પૈસા ગયા, આબરૂ ગઈ, સમય ફરે ને બધું ફર્યું. આવું અત્યારે સંત હતું મૂળ હતો કે સાંભળને એ વખતે ને અત્યારે જે ઇન્દ્રિય જ્ઞાન ઇન્દ્રિય સુખ પ્રતિપક્ષ વાળું છે, દુઃખની ઉપસ્થિતિ તરત થઈ છે. હા, બહારની સામગ્રી બધી હોય, શરીર ઢીલી પડે, આખા શરીરમાં તણખા મારે. તણખા હું કઈ ખબર પડતી. એક શેઠને આમ મરતા એવી ગાદી કે આ કંઈક શું થાય છે ભાઈ શેઠ, શું થાય તમને? કોઈ ખેંચે છે પાણે છે કોણ ખેંચે? અંદર જ્ઞાનની હીણી વિપરીત દશા થવા માંડી. સમજાણું કાંઈ. અને છતે પૈસે ને જ્યાં અંદર હાય હાય એ વીછી કર્યો હરખાઈ નો નાખડ્યો બધું પડ્યું હોય એના એની જે કહેવાય સામગ્રી એટલે લાકડા, બહારના પૈસા, દાગીના, સોનાના હિંડોળા, એમાં ખાવા બેઠા જરીક લાકડાનું પાટનું કોણું હોય છે એમાં નીચી એકેથી આમ સજકવા એ મારાથી સહન થતું નથી ભાઈ, મારી નહીં. સુખી કહેતો પણ સુખી થો ને, આ બધું એ નથી બોલી ગયું, બધું છે જો મારાથી અત્યારે ક્યાંય આંખે જતું નથી. શું થયું તમે?
એ દુઃખની કલ્પના સુખની કલ્પના સામે પડી ત્યાં હોળી નથી કાંઈ કે સાંભળને સમજાણો. એમાં ત્યાં કરડે સરખાઈનો હેઠે બેઠકમાં બતાવવું કઠણ પડે. એક બાઈને બેઠો એટલું કપડું પહેરેલા રાંધવા વખતે ને એટલું કપડું પહેરીને જ્યાં પાટલે બેઠી છે હેઠે નીચી અને સટક્યો માર્યો. કેમ પણ આ નીચી કરજો કરો. અરે આ લાડવા થાય છે ને ટીવી ના થાય મહેમાન આવે પછી એના થાય. બાપુ મને ક્યાંય ચેન પડતું નથી. બીસી એવા હોય છે એટલા લો કલાક મળી ગયો ને છોકરો છોકરો જોવાન 18 વર્ષ કલાક મળી ગયો એટલા ફરક વીતી થાય 6 કલાકે કલાક આપણા જોયા છે મેં બધા વિશે અહીં તો ફરવા જઈએ ને મોટો આવડો નથી આવડો નથી મોટો એકનો જતો નહીં સાહેબ જોતો નીકળતો તો કદાચ મારી નાખે એટલું થાય. આ બધી એની સામગ્રી હોળી પડી હોય હોળી બધી સમજ્યા ને લાકડાની સાહેબો કે ને બીજી વખતે ખબર પડે ને બધી આવી લોહી થોડું આવ્યું છે નીચે થોડો ડંખ નાર્યો લઈ ગયો છે નથી નાખ્યો થોડો નહીં નથી ગયો કાંઈ રચકે નાખ્યા થોડા દાદા સોન થતું બાપુ રાડે રાડે પૈસો ન સુખી પૈસા ના છોકરા 8 મોટા જોતા જેવા ઉભા 6 હાથના લાંબા અને આ બધા પૈસા છે ને હવે ગાય હોળી નહીં તને બાપા ક્યાંય નથી મફત નો મૂડ થઈને માન્યો. કેમ છે જંગાઈ ભાઈ ને પૂછ્યા છોકરા નથી એટલે બધું છોડી સુખી કહેવાય કે નહીં. છોકરાની ઉપાધિ તો આવશે દેવું મટે છોકરા વાંચી દેવું પડે બધું હરખું પોતે ભલે પાપ કર્યું હોય. હા સ્વપ્રતિપક્ષ થઈ છે ને 92 પાને છે 92 પાને છે બીજો બોધ છે ક્રમે પ્રવર્તું અને સ્વપ્રતિપક્ષ. કોણ સામ પ્રતિપક્ષ? જ્ઞાન ને સુખ ઇન્દ્રિયનું અજ્ઞાન ની સામે અજ્ઞાન બંધ થઈ જાય બને મૂળ જેવો થઈ જાય કાંઈ પામે અને એની સામે સુખ સામે દુઃખ. આની વૃદ્ધિ થઈ છે. એક જ્ઞાન ઓછું વધતું થાય ઇન્દ્રિયથી અને સુખની કલ્પના પણ ઓછી વધતી થાય. એ આની વૃદ્ધિ વાળું જ્ઞાન સુખ છે મૂર્ત છે તેથી ગૌણ છે એવું ભાષા. ગૌણ છે એટલે હે છે એટલે એ કઈ સુખ છે. ગૌણ છે એનો અર્થ જ્ઞાન ને સુખ નથી એમ કે છે. સમજાય છે જ્ઞાન ને સુખ એ સુખ ને જ્ઞાન નથી ગૌણ છે. ભગવાન આત્મા એના અતિન્દ્રિય જ્ઞાનની સ્વરૂપ મૂર્તિ પ્રભુ એને સ્પર્શીને જે અંતરમાંથી જ્ઞાન કાઢે એ જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાન અને અંતરસ્પર્શીને અતિન્દ્રિય આનંદનો સ્વાદ લે સમ્યક દ્રષ્ટિ એ અતિન્દ્રિય સુખ એ ઉપાધિ છે. એ મુખ્ય છે એ પ્રધાન છે. સમજાણું કાંઈ? આ કોની વાત આલે છે? મિથ્યા દ્રષ્ટિ ને સમ્યક દ્રષ્ટિનો શું વિવેક એની વાત આલે છે. પણ ઇન્દ્રિયનું જ્ઞાન આ ભારે આટલી વાતો છે. શું પરમાત્માની વાણીને અંતરમાં ભેદ પાડીને વિવેક કરે છે ભગવાન. એ 5 ઇન્દ્રિય સંબંધી જ્ઞાન ને શું તે ગૌણ છે હે છે મૂર્ત છે અચેતન છે. ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવનું તત્વ છે તે પરમાત્મા પોતે. એને સ્પર્શીને જે સમ્યક જ્ઞાન આત્માનું જ્ઞાન થયું
તે જ્ઞાન અતિન્દ્રિય છે અને એનાથી જે સુખ થયું તે અતિન્દ્રિય સુખ છે. એ ધર્મીને અનુભવવા લાયક સમજાણું કાંઈ બહાર તો ભોગવવા જેવું નથી, કારણ કે ભોગવી શકતો પણ એના ઇન્દ્રિય જ્ઞાન સુખ ને ભોગવવા લાયક જ્ઞાનીને નથી એમ કે છે. જેવા ધર્મની પદ્ધતિની રીત, ધર્મ કોઈ બહારથી કોઈ ક્રિયાકલાપથી થઈ જાય એવું ધર્મ નથી. એમ સમજીને તે હે છે અથવા છોડવાયું છે. લક્ષ ફેરવી નાખવા લેવું કેમ કે છે. ઇન્દ્રિયથી થતા જ્ઞાન ને ઇન્દ્રિય થતું સુખ ત્યાં લક્ષ ફેરવી નાખવા જેવું છે. ત્યાંથી લક્ષને લઈ લેવા જેવું છે અને ભગવાન આત્મામાં લક્ષને ચોડવા જેવું સમજાણું કાંઈ. અને બીજું જ્ઞાન તેમ સુખ એટલે અતિન્દ્રિય, એટલે કે આત્મા ઇન્દ્રિય તરફના વિકલ્પનું જ્ઞાન અને જ્ઞાનને છોડી લક્ષ્ય ભગવાન આત્મા અમૂર્ત અતિન્દ્રિય સ્વરૂપ છે. એમાં સ્પર્શીને જે જ્ઞાન થાય તે જ્ઞાન અને તે સુખ અમૂર્ત એવી ચૈતન અનુવિધાયી એકલી જ આત્મ પરિણામ શક્તિઓ વળી. દેખો આમ ઇન્દ્રિય શક્તિઓ લીધી હતી, ઇન્દ્રિયોને વળી ચૈતન અનુવિધાયી નીચે ખુલાસો છે. ચૈતન અનુવિધાયી ચૈતનને અનુસરીને વર્તનારી. શું એ જ્ઞાનની પરિણતિ સુખ અને ચૈતનને અનુકૂળ પડે છે, વિરુદ્ધ પડે નહીં એવી વર્તનારી તથાવિત અતિન્દ્રિય સ્વાભાવિક ચિદાકાર પરિણામો દ્વારા ઉપરતું થતું ભગવાન આત્મા અંતર્મુખ જોતા બહિર્મુખના જ્ઞાનને સુખની બુદ્ધિ છોડી દઈને ભગવાન આત્મા અંતર્મુખ જોતા જે ચિદાકાર અતિન્દ્રિય સ્વાભાવિક જ્ઞાનાકાર પરિણામો દ્વારા ઉપરતું થતું. દેખો આત્મ પરિણામ શક્તિ વડે તથા પ્રકારની અતિન્દ્રિય સ્વાભાવિક ચિદાકાર પરિણામો દ્વારા પણ થતું અત્યંત આત્માધીન હોવાથી એ તો આત્માને આધીન જ્ઞાન છે. આત્માને આધીન આનંદ છે. એ આનંદ ને જ્ઞાન આત્માને આધીન છે. પરને આધીન એ જ્ઞાનને આનંદ કહેવાય. આત્માને આધીન પ્રગટે તે જ્ઞાનને આનંદ કહેવાય. નિમિત્તથી વિકલ્પથી ઉત્પન્ન થાય જ્ઞાનને આનંદ નહીં. કો સમજાય છે કાંઈ? અરે ભારે વાત. વિતરાગની વાણી એમ કે છે, પરમેશ્વર એમ કે છે કે અમારી દિવ્ય ધ્વનિ સાંભળવામાં ઇન્દ્રિયથી જે તને જ્ઞાન થાય એ જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન છે. એમાં તને મજા આવે ઠીક, એ પણ ઇન્દ્રિય સુખ છે. સુખ છે એટલે ઇન્દ્રિયનું માનેલું એમ. એનું રસ છોડીને તારા આત્માના અંતરમાં જ્ઞાન અને આનંદને પ્રગટ કર. એને અતિન્દ્રિય જ્ઞાન આનંદ, એને ચૈતનપણાનું જ્ઞાન ને ચૈતન નો આનંદ, એને ચૈતન કહે છે. ઓલાને જડ કહે. એ શબ્દો તો આવે સાંભળ્યું છે ને અહીં સાંભળ્યું અહીં આપે છે વાત હતી. ભગવાનની વાણી જાણે સાક્ષાત અમૃત રેડાતી હોય એટલે એ વ્યવહાર વાણી છે ને એટલે ત્યાં સુખોની કલ્પનાની જ્ઞાન થાય એટલે વ્યવહાર કર્યો. પરમાર્થ તો આત્મામાંથી અતિન્દ્રિય આનંદ રેડાય ત્યારે આવે ત્યારે એને અતિન્દ્રિય આનંદ એમ છે ને. પ્રસંગાર છે ને પણ યાદ રાખે છો, યાદ રાખે. તાણે તાણે મેળવવાનો પ્રશ્ન આવે છે. વાત હતી પાણીની
બીજા કરતા અત્યંત વિતરાગની વાણી કેવી છે એવું બતાવવા. પણ એ વાણીથી જે જ્ઞાન થાય તે જ્ઞાન કઈ યથાર્થ જ્ઞાન નથી, ઇન્દ્રિય જ્ઞાન. એમાં એમ કહ્યું છે, એ વાણી જ્યાં કીધી ત્યાં એમ કહ્યું છે ભગવાન તારી અમારી વાણી સાંભળીને તને જે જ્ઞાન ને મજા લાગે છે એ વસ્તુ નહીં, એ અમારી ભક્તિ નહીં, અમારા તરફ અમે કહીએ તે જ્ઞાન નહીં, અમે કહીએ તે આનંદ નહીં. બરાબર સમજાણું કાંઈ? ચૈતન ભગવાન ચૈતન વિધાયી પરિણામ. ચૈતનને અનુસરીને, જ્ઞાનાનંદ સ્વભાવને અનુસરીને ચૈતનના પરિણામો દ્વારા, પોતાના જ્ઞાનના પર્યાય દ્વારા ઉત્પન્ન થતું જ્ઞાન અને આનંદ એ અમૂર્ત ને સુખ, જ્ઞાન ને સુખ એ જ આદરણીય છે. એ કરવા લાયક હોય તો આ છે. ધર્મીને ધર્મ કરવા લાયક હોય તો આ છે. સારી વાત ભાઈ, સમજાણું કાંઈ? સિદ્ધાકાર પરિણામ અચન આત્માનું નિત્ય છે. એ તો બોલ્યું નિત્ય હતું, આવ્યું તો ના બોલામાં આવ્યું કદાચિત આવ્યું હતું, એની હમણાં છે. સમજાણું કાંઈ? તો કદાચિત જ્ઞાન ઇન્દ્રિય દ્વારા થાય, ભૂલાઈ જાય, કદાચ કોઈ વખત થાય. આ તો નિત્ય જ્ઞાન છે. ભાષા જુઓ, જ્ઞાન તો ત્રિકાળીનિત છે, પણ નિત્ય જ્ઞાનના આનંદ ભગવાન એને લક્ષી થયેલી દશા એ નિર્મળ જ્ઞાન છે, માટે કાયમ રહેવાનું છે. એ અજ્ઞાન થવાનું નથી, માટે તે જ્ઞાનની પર્યાય હોવા છતાં તેને નિત્ય કહેવામાં. સમજાણું કાંઈ? આત્માધીન હોવાથી નિત્ય છે. કેમ કે ટકી રહેશે. આત્મા ચિદાનંદ મૂર્તિને અંતર સ્પર્શીને જે જ્ઞાન થાય ટકી રહેશે, કારણ એનાથી થયું તે તેમાં રહેશે. ઇન્દ્રિયથી થયું તે નિત્ય રહેશે. સુખ પણ નિત્ય છે, એ સુખ નિત્ય છે. નિત્યાનંદ ભગવાન આનંદ સ્વરૂપ શાશ્વત પ્રભુ, એને સ્પર્શીને જે આનંદ નિત્યાનંદ છે. ટકશે હવે, કારણ કે આત્માથી ઉત્પન્ન થયેલો આનંદ આત્મામાં ટકશે. પરથી કલ્પનાથી ઉત્પન્ન થયેલું સુખનું દુઃખ થઈ જશે. દુઃખ ઓલું દુઃખ, સુખ એ છે તો દુઃખ, પણ સુખના સ્થાનમાં પાછું દુઃખ આવીને ઉભો રહેશે. સમજાણું કાંઈ? હરિભાઈ ટીકા વિગત વાત કરે. એટલો વેગ સતનો, જ્ઞાનમાં સતનો વેગ, સુખમાં સતનો વેગ. સમજાણું કાંઈ? યુગપદ પ્રવર્તનું એટલે શું કીધું? આત્માને આશ્રય જે જ્ઞાન ને સુખ એક હારે પ્રગટે છે. પણ ઇન્દ્રિયમાં તો એક ઇન્દ્રિયનું કે પછી બીજી ઇન્દ્રિયનું, પછી ત્રીજી ઇન્દ્રિયનું વારા ફરતી હોય છે કલ્પના. જ્ઞાનમાં ને સુખમાં ઇન્દ્રિયો તરફમાં 5 જુદી છે ને. આ તો યુગપત એક સાથે આતિન્દ્રિય જ્ઞાનની શ્રદ્ધા જ્ઞાન થયું તો જ્ઞાન ને આનંદ એક સાથે આવ્યા છે. કારણ કે દ્રવ્ય એક રૂપ છે, એથી એનું આનંદ ને જ્ઞાન એક રૂપ સાથે આવે છે. અને ભિન્ન ભિન્ન ઇન્દ્રિયની અપેક્ષાની છે નહીં. જેનું તો ખરું થોડું, પણ તો ગાથા આવી હોય વાંચવી પડે ને. આવે ને હું સાંભળું ને પછી હું વરવા બે હવે આ બધું બેઠું. હજાર ગયા વરસ કેટલા એના મફતમાં પાણીમાં ગયા ઘણા. હે દુઃખમાં 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 કે છે ભગવાન આત્માનું અંતરથી પ્રગટેલું જ્ઞાન, આત્માને અડીને આત્માને ધ્યેય પ્રગટેલું જ્ઞાન યુગપત છે. એ કાર્ય છે. અતિન્દ્રિય પોતે એટલે અતિન્દ્રિય જ્ઞાન એ કાર્ય છે. નિપ્રતિપક્ષ છે. એ આનંદની સામે અજ્ઞાન ને દુઃખ છે નહીં. એ તો જ્ઞાન ને સુખ જ રહેવાનું. સમજાણું કાંઈ?
ભગવાન આત્મા પૂર્ણ આનંદની મૂર્તિની દ્રષ્ટિ થતા જે જ્ઞાન ને આનંદ એ તો કાયમ રહેવાનું પ્રતિપક્ષ વિનાનું છે. અનિવૃદ્ધિ થાય હું એક ધારા એ જ્ઞાન ને આનંદ રહેવાનો છે એમ કે છે. સમજાણું કાંઈ એ મુખ્ય છે. એ આત્મામાંથી જ્ઞાન અને આત્માનો જે આનંદ એ સંયત દ્રષ્ટિને મુખ્ય છે, પ્રધાન છે, તે છે એમ સમજી ઉપાધિ ગ્રહણ કરવા એવું છે. એ આનંદ ને અતિન્દ્રિય જ્ઞાન જ પ્રગટ કરવા લાયક છે. સમજાય છે કાંઈ? હવે આ બહારના પંચાઓ ભેગા કરવાના, ફલાણું કરવું, ઢીંકણું કરવું, એ તો કંઈ કરી શકતો નથી ને ગ્રહણ કરી શકે તો બધી દૂધની પરની ચીજ છે. અહીં તો કહે છે કે કર્મને બાંધી શકતો નથી, શરીર રાખી શકતો નથી, જડ ચીજ છે. આ પુણ્ય પાપના પરિણામને રાખી શકતો નથી કારણ કે વિકાર છે. એ મારી રાખવા જાય તો મિથ્યા દ્રષ્ટિ થાય. સમજાણું કાંઈ? પણ ઇન્દ્રિય સંબંધીનું જ્ઞાન ને સુખ જો રાખવા માંગે તો પણ મિથ્યા દ્રષ્ટિ છે. મૂંડ છે, મૂર્ખ છે એમ કે છે. ભાઈ વાત ભાઈ 5-5 હજારના પગારદાર હોય, 10-10 હજારના પગારદાર, લાખ-લાખના પગાર મહિને કે છે કે તારી ઇન્દ્રિયની બુદ્ધિની સુખ કલ્પના તારી મૂર્ખાઈ ભર્યું જ્ઞાન સુખ છે. જળ છે, જળ છે, તું જળ છે. ચૈતન સ્વભાવ ભગવાન આત્મા તેની તને દ્રષ્ટિને સ્પર્શ નથી. તારી દ્રષ્ટિમાં વિકારની ઇન્દ્રિયનું જ્ઞાન ને સુખ વર્તે માટે એ બધું જળ તારી દ્રષ્ટિ છે. સમજાણું કાંઈ? 53 का पैकेट निकले. ठीक, બહુ સરસ વાત આવી છે. આ તો માટી છે, એ તો અજીવ થઈને રહ્યા છે. આ આત્માના થઈને રહ્યા છે. હા, આત્માના થઈને રહે તો અરૂપી થઈ જાય, અને આત્માના થઈને રહે તો આત્મા શાસ્ત્ર છે તો આ શાસ્ત્રો થઈ જાય ભેગું. એ તો એના થઈને રહ્યા છે. એના થઈને એની રીતે જે છે તે રીતે રહ્યા. તારા થઈને તારી રીતે તે રહ્યા. એમ કર્મ પણ કર્મની રીતે થઈને કર્મ અજીબ થઈને રહ્યા છે. અને બહારની બાયડી છોકરાના આત્માઓ ને શરીર એના આત્માના થઈને રહ્યા છે. અને એનું શરીર પણ એનું શરીર થઈને રહ્યું છે. તારું થઈને રહ્યો. સારી વાત ભાઈ, એ તો ઠીક, પણ અહીં તો કે છે કે ઇન્દ્રિય જ્ઞાન ને ઇન્દ્રિય સુખ પણ તારું થઈને રહ્યું નથી. પ્રતિપક્ષ સહિત વિરોધવાનું છે. તે માન્યું છે કે આ મને મારું જ્ઞાન ને મારું સુખ પણ તારું નથી. તારું હોય તો પસું પડે. સમજાણું કાંઈ આમાં? હે, બધું આવી ગયું. સારી વાત છે. હા, મહિને આવ્યા ને તમે પાછા મને શરીરને કારણે તો કે છે શું કે છે કે આ ઇન્દ્રિયનું જ્ઞાન ને ઇન્દ્રિયથી સુખ છે એ પણ તારા સ્વભાવનું થઈને રહ્યું નથી. તારી કલ્પનાથી માનતા કરીને રાખ્યો, પણ રાખ્યો એવું નથી. આત્મા અતિન્દ્રિય આનંદ ને જ્ઞાન મૂર્તિ છે. એનું જ્ઞાન ને સુખથી રાખ્યું રહેવું છે, કારણ કે નિત્ય છે. આત્માથી પ્રત્યેનો વિરોધતા રહિત છે. તેથી તે જ્ઞાનીને ધર્મીને તે જ ગ્રહણ કરવા લાયક, તે જ ઉત્પન્નને પ્રગટ કરવા લાયક, બીજું કોઈ કરવા લાયક છે એવી દ્રષ્ટિમાં હું